જૂનાગઢના માંગરોળમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે ખેડૂતોમાં હાલ ચિંતા પ્રવર્તી રહી છે, કારણ કે તેમના ઊભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેના કારણે થઈને ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, જૂનાગઢમાં કેવો માહોલ છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે, ખેતીના પાકને કેટલું નુકસાન થયું છે? ચોક્કસ ઝંખના કે જે રીતે આજ સવારથી જ જે જુનાગઢ જિલ્લામાં છે તે મેઘરાજાએ જે છે તે કહેર વરસાવ્યો છે। ખાસ કરીને કમોસમી વરસાદને કારણે માળિયા, માંગરોળ સહિતના જુનાગઢના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં સવારથી જે છે તે મેઘો મંડાયો હતો અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે। ઉપરાંત કેરી, તલ, અડદ સહિતના પાકોને વ્યાપક નુકસાની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને હજી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતાનું પણ મોજું ફરી વળ્યું છે। અને અત્યારે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં કેરીના બોક્સ પણ જે છે તે પલળી ગયા છે। લાખો રૂપિયાનો ફટકો જે છે વેપારીનો પડ્યો છે। 17,000 કરતા પણ વધુ બોક્સ જે છે તે કેરીને નુકસાની થઈ છે। જી, આભાર કેતન સમગ્ર માહિતી બદલ।